નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। નવસારી એસઓજી દ્વારા ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતી ટોળકીનો પર્દાફાશ। નવસારી જિલ્લામાં ફેક દસ્તાવેજ બનાવનારાઓ સામે નવસારી એસઓજી દ્વારા મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતી ટોળકીનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે અને એક ઇસમને કુલ 59 શંકાસ્પદ તથા ડુપ્લિકેટ લાયસન્સ સાથે ઝડપી પાડ્યો છે। નવસારી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ફેક દસ્તાવેજો બનાવનારાઓ સામે કડક કાર્યવાહી થાય તે માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ સાહેબ, સુરત વિભાગ સુરત અને પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબ નવસારી માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી। આ સૂચનાઓના આધારે એસઓજી નવસારીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.વાય. ચિતે દ્વારા અલગ અલગ ટીમો બનાવી ખાનગી બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા। દરમિયાન હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ રઘુભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે વાસંદા તાલુકાના રાણી ફળિયા વિસ્તારમાં મહારાજા ગેસ્ટ હાઉસ સામે જાહેર રોડ ઉપર ચેકિંગ દરમિયાન જીગર કુમાર ભીખુભાઈ પટેલ ઉંમર 31 વર્ષ રહેઠાણ વેલણપુર નિશાળ ફળિયા ચીખલીને ઝડપી પાડવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન આરોપી પાસેથી ગોલ્ડન કલરની ચીપ વગરના 32 લાયસન્સ, ગોલ્ડન કલરની ચીપવાળા 21 લાયસન્સ અને 6 લર્નિંગ લાયસન્સ, આ રીતે કુલ 59 શંકાસ્પદ લાયસન્સ મળી આવ્યા હતા। આ બાબતે વાસદા પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ ગુનો નોંધવામાં આવ્યો હતો અને વધુ તપાસ એસઓજી નવસારીના એએસઆઈ મોહમ્મદ ફૈઝલ મકબૂલ હુસેનને સોંપવામાં આવી છે। આરટીઓ નસવારી દ્વારા કરાયેલ ખાતરીમાં કુલ 36 લાયસન્સો ડુપ્લિકેટ અને ફેક હોવાનું સ્પષ્ટ થયું છે। તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી પોતાના મોબાઈલમાં PicsArt એપ્લિકેશનનો ઉપયોગ કરી અસલ લાયસન્સના ફોટામાં નામ, સરનામું, જન્મ તારીખ, વેલિડ અને રિન્યુ તારીખમાં ફેરફાર કરી નકલી લાયસન્સ તૈયાર કરતો હતો અને પીવીસી પ્રિન્ટ કરાવી એક લાયસન્સ દીઠ 4000 થી 4500 રૂપિયા વસૂલતો હતો। આ મામલે ભારતીય ન્યાય સંહિતા મુજબ વાસદા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। નવસારી એસઓજીની આ કાર્યવાહી ફેક દસ્તાવેજ બનાવનારાઓ માટે લાલ આંખ સમાન સાબિત થઈ છે। પ્રેસ અહેવાલ ભાવેશ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, બિલીમોરા।